ભાજપના એક બાદ એક ધારાસભ્યો હવે ખુલીને બોલી રહ્યા છે અને તેઓ ભાજપમાં ચાલતા ભ્રષ્ટાચારોને ઉઘાડા પાડી રહ્યા છે। ત્યારે ફરી એક ભાજપના ધારાસભ્યએ પત્ર લખ્યો અને કહ્યું કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા જાણે કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે। જ્યાં ભાવનગરના પૂર્વના જે ધારાસભ્ય છે સેજલ પંડ્યા તેમણે પત્ર લખ્યો છે આઈજીને। શું પત્ર લખ્યું તેમના પત્ર પર એકવાર નજર કરીએ। અહીં સેજલ પંડ્યા લખી રહ્યા છે, આઈજી ગૌતમભાઈ સાદર નમસ્કાર। ભાવનગરમાં સતત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છેલ્લા થોડા દિવસોમાં વધારે કથળી હોય તેમ પ્રસ્થાપિત કરતી રજૂઆતો અમને મળી છે અને વર્તમાન પરિસ્થિતિનું આકલન કરતા આ રજૂઆતોમાં તથ્ય છે તેમ ફલિત થાય છે। આ માટે જે કઠોર અને સઘન પગલાં લેવા પડે તે લેવા તમને નમ્ર અનુરોધ છે। અહીં ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલ પંડ્યા જે છે તેઓ કહી રહ્યા છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા દિવસે અને દિવસે કથળતી જાય છે। ત્યારે ભાવનગરમાં તમારી સૂચના અને માર્ગદર્શન તળે રાત્રે ભાવનગરના ચોક્કસ વિસ્તારોમાં દુકાનો, રેસ્ટોરન્ટ વગેરે પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી। ત્યારે ફેબ્રુઆરી 2019માં ગુજરાત સરકારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન અને ઉત્તેજન આપવા શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અને તેને આનુષાંગિક નિયમો બનાવી સરહદુ કાયદાની કલમ 35માં દુકાનો તથા રેસ્ટોરન્ટ વગેરે 24 કલાક ખુલ્લી રાખી શકાય તેવો કાયદાકીય પ્રબંધ કરેલો છે તે તમને ધ્યાને હશે। ગુજરાત સરકારે ઘડેલા કાયદાઓનું સન્માન કરવું તથા તદનુરૂપ કામ કરવું તે પોલીસ ખાતાની ફરજમાં આવે છે। અહીં ભાવનગર પૂર્વના ધારાસભ્ય પોલીસ ખાતાને તેમની ફરજ બતાવી રહ્યા છે। ત્યારે ભાવનગરમાં રાત્રે 11 વાગે દુકાનો, રેસ્ટોરન્ટ વગેરે બંધ કરવાનું યોગ્ય નથી। તમારા દ્વારા તત્કાલ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈને ધ્યાને લઈ ભાવનગર મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ તમામ દુકાનો, રેસ્ટોરન્ટ અને કાયદામાં જણાવેલી બાબતો સરકારની નીતિઓ અને હેતુઓને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા સાથે શરૂ રહે તે જોવાની તત્કાલ વ્યવસ્થા કરશો। કલ્યાણ રાજ્યની કલ્પના સાકાર કરવાનું એક માધ્યમ પોલીસ ખાતું છે, જે તે પોલીસ વર્તે અને લોકોના જાનમાલનું રક્ષણ થાય અને તે રક્ષણ થાય છે તેની પ્રજાતંત્રમાં તમામ લોકોને અનુભૂતિ થાય તેવી પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક વ્યવસ્થા ગોઠવવા વિનંતી। આ પત્ર મળીએ તુરત જ ગુજરાત સરકારે ઘડેલા કાયદા, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને ઉત્તેજન મળે તેમ કરવા સૂચના આપવા વિનંતી। અહીં સેજલ પંડ્યા જે છે તે ભાવનગરના જે આઈજી ગૌતમ છે તેમને પત્ર લખી રહ્યા છે। અહીં ધારાસભ્ય જે છે તે પોલીસને કાયદાનું ભાન કરાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા જે છે તે અત્યારે કથળી ગઈ છે। ત્યારે સાંભળીએ કે વધુમાં તેઓ કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે તેવું કહેતા વધુમાં સેજલ પંડ્યા શું કહી રહ્યા છે। અમારી પાસે ભાવનગર શહેર એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા એક લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી કે રાત્રે 11 વાગે પોલીસ દ્વારા હોટલો, રેસ્ટોરન્ટ બધું બંધ કરાવવામાં આવે છે। એ જ રીતના આપણી સામાન્ય જે પબ્લિક છે તેના દ્વારા પણ અમને રજૂઆતો મળતી હતી અવારનવાર કે રાતના અમે પરિવાર સાથે 9 વાગ્યા પછી નોકરી ધંધેથી લોકો આવતા હોય અને પછી બહાર નીકળતા હોય જમવા માટે કેમ તો પણ એ લોકોને તકલીફ પડતી હતી। ખાસ કરીને ભાવનગર એક એવી જગ્યા શહેર મધ્યમાં આવેલું છે કે એસટી સ્ટેન્ડે રાતના મોડે સુધી લોકોનો રશ હોય છે। એ જ રીતના આપણી સિવિલ હોસ્પિટલ છે ત્યાં પણ આખા જિલ્લાના લોકો આવતા હોવાથી તે રાત્રે તેમના સગાવાલાને પણ તકલીફ પડતી હતી। એટલે આપણે એક પોલીસને પત્ર લખેલો હતો અને તેમની સાથે વાત પણ કરી છે અને પોલીસના બંદોબસ્ત સાથે કે કોઈને તકલીફ ન પડે અને કોઈ બીજી હેરાનગતિ પણ ન થાય એવી રીતના ચોક્કસથી આનું સુખદ નિરાકરણ આવશે। તો ભાવનગરમાં પૂર્વ ધારાસભ્ય સેજલ પંડ્યાના આ નિવેદન વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।